ગુડ મોર્નિંગ મિત્રો, શરૂ કર્યો છે આજના વિડીયો ગુજરાતી વ્યાકરણથી. તો પહેલો પ્રશ્ન છે, વ્યંજન શબ્દની સાચી સંધિ જણાવો. આન્સર છે ઓપ્શન સી, વી પ્લસ અંજન. જેનો એક પણ પુત્ર મૃત્યુ ન પામ્યો હોય તેવી સ્ત્રી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. આન્સર છે ઓપ્શન બી, અખોવન. પછીનો પ્રશ્ન છે, ઘણી બૂમ પાડવા છતાં કોઈ ન સાંભળે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. આન્સર છે ઓપ્શન બી, અરણ્ય રુદન. પછીનો પ્રશ્ન છે, આપઘા શબ્દનો પર્યાયવાચી જણાવો. આન્સર છે ઓપ્શન ડી, નદી. પછીનો પ્રશ્ન છે, કેતુ શબ્દનો પર્યાયવાચી જણાવો. આન્સર છે ઓપ્શન એ, ધજા. પછીનો પ્રશ્ન છે, સ્પૃહા શબ્દનો પર્યાયવાચી જણાવો. આન્સર છે ઓપ્શન સી, ઈચ્છા. પછીનો પ્રશ્ન છે, સાચી જોડણી જણાવો. આન્સર છે ઓપ્શન એ, વાલ્મીકી. પછીનો પ્રશ્ન છે, ધાતુ સાથે આવડાય પ્રત્યય લાગીને કઈ રચના બને છે. આન્સર છે ઓપ્શન એ, પુનઃપ્રેરક. પછીનો પ્રશ્ન છે, સુષ્મા શબ્દની સંધિ છૂટી પાડો. આન્સર છે ઓપ્શન સી, સુ પ્લસ સમા. પછીનો પ્રશ્ન છે, સાચી જોડણી જણાવો. તો એનો આન્સર છે મિત્રો ઓપ્શન ડી, પ્રતીતિ. પછીનો પ્રશ્ન છે, ષડયંત્ર શબ્દની સંધિ છૂટી પાડો. એનો આન્સર છે ઓપ્શન સી, ષટ વત્તા યંત્ર. પછીનો પ્રશ્ન છે, સિધુમી શબ્દની સંધિ છૂટી પાડો. તો એનો આન્સર છે મિત્રો ઓપ્શન ડી, સિંધુ વત્તા ઉર્મી. પછીનો પ્રશ્ન છે, વિદ્યાર્થી શબ્દની સંધિ છૂટી પાડો. એનો આન્સર છે મિત્રો ઓપ્શન એ, વિદ્યા વત્તા અર્થી. પછીનો પ્રશ્ન છે મિત્રો, ધોરીડા શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. તો એનો આન્સર છે મિત્રો ઓપ્શન બી, બળદ. પછીનો પ્રશ્ન છે, કળ વળવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. આન્સર છે ઓપ્શન ડી, નિરાત થવી. પછીનો પ્રશ્ન છે મિત્રો, સૂર પૂરવો રૂઢિપ્રયોગનો અર્થ આપો. આન્સર છે ઓપ્શન સી, હામાં હા કહેવી. પછીનો પ્રશ્ન છે મિત્રો, તેણે મોટેથી બૂમ પાડી વાક્યનો પ્રકાર જણાવો. તેનો આન્સર છે ઓપ્શન બી, કરતરી. પછીનો પ્રશ્ન છે મિત્રો, આતુર થવું માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે. આન્સર છે ઓપ્શન એ, તલપાપડ થઈ રહેવું. પછીનો પ્રશ્ન છે મિત્રો, સાચી જોડણી જણાવો. તો એનો આન્સર છે ઓપ્શન સી, પરિતોષ. પછીનો પ્રશ્ન છે, અપ્સરા તો અપ્સરા જ ને, આ વિધાનમાં કયો અલંકાર છે. તો એનો આન્સર છે ઓપ્શન ડી, અનન્વય. પછીનો પ્રશ્ન છે, તે પંખીની ઉપર પથ્થર ફેંકી દીધો. પંક્તિનો છંદ ઓળખાવો. તો એનો આન્સર છે ઓપ્શન એ, મંદા કાંતા. પછીનો પ્રશ્ન છે, વિના વાંકે એવો મુજ હૃદયને ક્રોધ ન ઘટે. પંક્તિમાં કયો છંદ છે. આન્સર છે ઓપ્શન એ, શિખરિણી. પછીનો પ્રશ્ન છે, કાસાર શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. એનો આન્સર છે ઓપ્શન ડી, તળાવ. પછીનો પ્રશ્ન છે, રીપુ શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. તેનો આન્સર છે ઓપ્શન સી, દુશ્મન. પછીનો પ્રશ્ન છે, સાચી જોડણી જણાવો. તેનો આન્સર છે ઓપ્શન બી, ચતુર્ભુજ. પછીનો પ્રશ્ન છે, કામિની કોકિલા કેલી
કુંજન કરે. અલંકાર ઓળખાવો. તેનો આન્સર છે ઓપ્શન એ વર્ણાનું પ્રાસ. પછીનો પ્રશ્ન છે પુષ્પ ધનવા શબ્દનો પર્યાયવાચી જણાવો. તેનો આન્સર છે ઓપ્શન ડી કામદેવ. પછીનો પ્રશ્ન છે શાયર શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. તેનો આન્સર છે ઓપ્શન ડી દરિયો. પછીનો પ્રશ્ન છે તીર્થોત્તમ શબ્દની છંદી સૂટી પાડો. તેનો આન્સર છે ઓપ્શન સી તીર્થ પ્લસ ઉત્તમ. પછીનો પ્રશ્ન છે ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરતા નભ શૂન્ય પાસે પંક્તિનો છંદ ઓળખાવો. તેનો આન્સર છે ઓપ્શન સી વસંત તિલકા. પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયો શબ્દ રવાનુંકારી છે. તેનો આન્સર છે ટપ ટપ. પછીનો પ્રશ્ન છે સાચી જોડણી જણાવો. તેનો આન્સર છે ઓપ્શન એ વિકુટુ. પછીનો પ્રશ્ન છે પર્જન્ય શબ્દનો પર્યાયવાચી જણાવો. તેનો આન્સર છે ઓપ્શન ડી વરસાદ. પછીનો પ્રશ્ન છે નિષ્દિન શબ્દનો સમાસ જણાવો. તેનો આન્સર છે ઓપ્શન બી દ્વંદ્વ સમાસ. પછીનો પ્રશ્ન છે કૌમુદી શબ્દનો પર્યાયવાચી જણાવો. તેનો આન્સર છે ઓપ્શન બી ચાંદની. પછીનો પ્રશ્ન છે સુરત તું જ રડતી સુરત પંક્તિનો અલંકાર જણાવો. તેનો આન્સર છે ઓપ્શન બી શ્લેષ. પછીનો પ્રશ્ન છે પ્રિયજનની પગલીઓ જાણે વનફૂલની ઢગલીઓ પંક્તિનો અલંકાર જણાવો. તેનો આન્સર છે ઓપ્શન એ ઉત્પ્રેક્ષા. પછીનો પ્રશ્ન છે અમે રે સુકુરુનું પૂમડું પંક્તિનો અલંકાર જણાવો. તેનો આન્સર છે ઓપ્શન એ રૂપક. પછીનો પ્રશ્ન છે તમારે માત્ર 10 વખત લખવાનું છે. વિધાનમાં માત્ર શું દર્શાવે છે. તેનો આન્સર છે ઓપ્શન સી નિપાત. પછીનો પ્રશ્ન છે ઘોડાગાડી શબ્દનો સમાસ જણાવો. તેનો આન્સર છે ઓપ્શન એ મધ્યમ પદ લોપી. પછીનો પ્રશ્ન છે અભિ પ્લસ અંતર શબ્દની સંધિ જોડો. એનો આન્સર છે ઓપ્શન સી અભ્યંતર. પછીનો પ્રશ્ન છે પુષ્પ ધનવા શબ્દનો પર્યાયવાચી જણાવો. આન્સર છે ઓપ્શન ડી કામદેવ. પછીનો પ્રશ્ન છે સાચી જોડણી જણાવો. એનો આન્સર છે ઓપ્શન બી પરિવેશ. પછીનો પ્રશ્ન છે જેની બુદ્ધિ સ્થિર છે તે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એનો આન્સર છે ઓપ્શન બી સ્થિત પ્રજ્ઞ. પછીનો પ્રશ્ન છે બકાલો શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. તેનો આન્સર છે ઓપ્શન એ શાકભાજી. એની પછીનો પ્રશ્ન છે શાયર શબ્દનો પર્યાયવાચી જણાવો. તેનો આન્સર છે ઓપ્શન ડી દરિયો. પછીનો પ્રશ્ન છે તીર્થોત્તમ શબ્દની સંધિ છૂટી પાડો. તેનો આન્સર છે ઓપ્શન સી તીર્થ વત્તા ઉત્તમ. પછીનો પ્રશ્ન છે ચોપાઈ
છંદમાં કેટલી માત્રા હોય છે? તો એનો આન્સર છે ઓપ્શન એ 15. પછીનો પ્રશ્ન છે, મનહર છંદની બંને પંક્તિ મળીને કેટલા અક્ષર હોય છે? તો એનો આન્સર છે ઓપ્શન ડી 31. પછીનો પ્રશ્ન છે, ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિસતી એક નથી વાદળી પંક્તિનો છંદ જણાવો. તેનો આન્સર છે ઓપ્શન ડી શાર્દુલ વિક્રિંદિત. પછીનો પ્રશ્ન છે, ઘણું ઘણું તોડું તું ફટાફટ ઘા ઓ બુજા પંક્તિનો છંદ જણાવો. આન્સર છે ઓપ્શન એ પૃથ્વી. પછીનો પ્રશ્ન છે, ત્યાં તો પેલી ચપળ દિસતી વાદળી જાય ચાલી પંક્તિનો છંદ જણાવો. તેનો આન્સર છે ઓપ્શન ડી મંદા કાંતા. પછીનો પ્રશ્ન છે, નિષેધાજ્ઞા શબ્દની સંધિ છૂટી પાડો. તેનો આન્સર છે ઓપ્શન બી નિષેધ વત્તા આજ્ઞા. પછીનો પ્રશ્ન છે, હાથી માટે કયો પર્યાય સાચો છે? તેનો આન્સર છે ઓપ્શન એ ગુંજર. પછીનો પ્રશ્ન છે, સાચા તોય કાચા જાણે કાચના બે કાચલા પંક્તિનો અલંકાર જણાવો. તેનો આન્સર છે ઓપ્શન એ ઉત્પ્રેક્ષા. પછીનો પ્રશ્ન છે, વૃક્ષ શબ્દ માટે કયો પર્યાય સાચો છે? તેનો આન્સર છે ઓપ્શન ડી દૂમ. પછીનો પ્રશ્ન છે, ધોતી શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. તો એનો આન્સર છે ઓપ્શન ડી તેજ. પછીનો પ્રશ્ન છે, વપુ શબ્દનો પર્યાયવાચી જણાવો. તો એનો આન્સર છે ઓપ્શન એ શરીર. પછીનો પ્રશ્ન છે, કહેવત ઓળખી બતાવો. તેનો આન્સર છે ઓપ્શન ડી ખાલી ચણો વાગે ઘણો. પછીનો પ્રશ્ન છે, રૂઢિપ્રયોગ ઓળખીને બતાવો. તેનો આન્સર છે ઓપ્શન ડી હળવા ફૂલ થઈ જવું. પછીનો પ્રશ્ન છે,